નમસ્કાર. તમારો કોઈ નાનો બિઝનેસ છે કે પછી કોઈ સ્ટાર્ટઅપ ચલાવો છો? તો શું તમને ખબર છે કે ફક્ત એક જ સરકારી સર્ટિફિકેટ તમારા માટે લોન, સબસિડી અને બીજા કેટલાય ફાયદાના દરવાજા ખોલી શકે છે? ચાલો, આજે આપણે આ એમએસએમઈ ઉદ્યમ રજિસ્ટ્રેશનને બરાબર સમજીએ. હા, આ સર્ટિફિકેટનું નામ છે એમએસએમઈ ઉદ્યમ સર્ટિફિકેટ. નમસ્કાર, ધ લીગલ સફર ચેનલમાં આપનું સ્વાગત છે. અહીં આપણે કાયદાકીય અને સરકારી પ્રક્રિયાઓને એકદમ સરળ ભાષામાં સમજીએ છીએ. પણ હા, શરૂ કરતા પહેલા એક નાનકડી સ્પષ્ટતા કરી દઉં કે આ બધી માહિતી માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. કોઈપણ કાયદાકીય નિર્ણય લેતા પહેલા તમારા સીએ અથવા તો કોઈ કાનૂની સલાહકારની સલાહ જરૂરથી લેજો. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા એમએસએમઈ સર્ટિફિકેટના ફાયદા શું છે? પછી એને લગતી સામાન્ય ગેરસમજણો અને એની હકીકત. એના પછી કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? પછી આખી ઓનલાઈન પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. અને છેલ્લે કેટલીક કામની એક્સપર્ટ ટિપ્સ. ચાલો, તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. સમજી લો કે આ ખાલી એક કાગળનો ટુકડો નથી, પણ તમારા બિઝનેસના ગ્રોથ માટેની એક ચાવી છે. તો સવાલ એ થાય કે આ રજિસ્ટ્રેશન કરાવવું શા માટે? જો, સૌથી મોટો ફાયદો તો એ છે કે બેંકમાંથી લોન લેવી હોય તો એ આસાન બની જાય છે. સરકાર જે જુદી જુદી સબસિડી બહાર પાડે છે એનો સીધો લાભ મળે છે. સરકારી ટેન્ડર ભરતી વખતે તમને પ્રાયોરિટી મળે છે. અને એટલું જ નહીં, ટેક્સ અને બીજી ઘણી સરકારી યોજનાઓમાં પણ ફાયદો થાય છે. હવે આટલા બધા ફાયદા હોવા છતાં ઘણા લોકો આ રજિસ્ટ્રેશન કરાવતા નથી. કેમ? કારણ કે એમના મનમાં અમુક ડર અને ગેરસમજો હોય છે. ચાલો, આજે એ માન્યતાઓ અને એની પાછળની સાચી હકીકત શું છે એને જાણીએ. ચાલો, એક એક કરીને બધી ગેરસમજ દૂર કરીએ. પહેલી માન્યતા: આ પ્રોસેસ બહુ અઘરી અને જટિલ છે. હકીકત એ છે કે આ ફક્ત એક સિમ્પલ ઓનલાઈન ફોર્મ છે. બીજી માન્યતા: આ કામ માટે કોઈ એજન્ટને પકડવો પડશે. ના, બિલકુલ નહીં. સરકારે આ પ્રોસેસ એટલી સરળ બનાવી છે કે કોઈ પણ જાતે જ કરી શકે. અને ત્રીજી અને સૌથી મોટી ગેરસમજ: આમાં તો બહુ ખર્ચો થશે. સાચી વાત એ છે કે સરકારી પોર્ટલ પર આ રજિસ્ટ્રેશન 100% ફ્રી છે. એક રૂપિયો પણ આપવાનો નથી. ચાલો, હવે જ્યારે આપણા મનમાંથી બધી ગેરસમજૂતો દૂર થઈ ગઈ છે, તો હવે પ્રેક્ટિકલ તૈયારી તરફ આગળ વધીએ. પ્રોસેસ શરૂ કરતા પહેલા કયા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવા એ જાણી લેવું ખૂબ જ જરૂરી છે. ઓકે, તો જો તમારો બિઝનેસ પ્રોપ્રાઇટરશિપ એટલે કે એકલ માલિકીનો છે, તો તમારે માલિકનું આધાર કાર્ડ, જે મોબાઈલ નંબર સાથે લિંક હોય, માલિકનું પાન કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ અને બિઝનેસનું સરનામું, આટલી વસ્તુઓ જોઈશે. હવે જો બિઝનેસ પાર્ટનરશિપ ફોર્મ છે, તો મેનેજિંગ પાર્ટનરનું આધાર કાર્ડ, ફર્મનું બેંક એકાઉન્ટ અને બિઝનેસનું સરનામું જોઈશે. અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે: પાર્ટનરશિપ ફોર્મના કિસ્સામાં કોઈ પાર્ટનરનું પર્સનલ પેન કાર્ડ નહીં, પણ ફર્મનું પેન કાર્ડ જ વાપરવાનું છે. આ બહુ મહત્વનું છે. ચાલો, હવે આપણે આખી પ્રોસેસના મુખ્ય ભાગ પર આવીએ. હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે આ ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, જેથી તમે એકદમ આસાનીથી આ પૂરું કરી શકો. સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ: તમારે ફક્ત સરકારની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે ઉદ્યમ રજિસ્ટ્રેશન પોર્ટલ પર જ જવાનું છે. અહીંયા એક વાત માટે ખાસ સાવચેત રહેજો. તમને ઘણી પ્રાઇવેટ વેબસાઇટ્સ જોવા મળશે જે આ કામ કરવાના પૈસા લે છે. પણ યાદ રાખજો, સરકારી પોર્ટલ પર આ પ્રોસેસ બિલકુલ નિઃશુલ્ક છે. તો જેવું તમે હોમ પેજ ખોલશો, ત્યાં તમને ફોર ન્યૂ એન્ટરપ્રેન્યોર્સનો ઓપ્શન દેખાશે. એના પર ક્લિક કરવાનું છે. હવે તમારી સામે એક ફોર્મ ખુલશે, જેમાં તમારો આધાર નંબર અને આધાર કાર્ડમાં જે રીતે નામ લખેલું છે એ જ રીતે નામ લખવાનું છે. જો પાર્ટનરશિપ ફર્મ હોય તો મેનેજિંગ પાર્ટનરની વિગતો નાખવાની. પછી વેલિડેટ એન્ડ જનરેટ ઓટીપી પર ક્લિક કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર એક ઓટીપી આવશે, એ નાખીને વેરિફિકેશન પૂરું કરો. હવે આવશે પેન વેરિફિકેશન. અહીં તમારે તમારી સંસ્થાનો પ્રકાર એટલે કે પ્રોપ્રાઇટરી છે કે પાર્ટનરશિપ એ પસંદ કરવાનું છે. અને પછી એને લગતો પેન નંબર નાખીને એને વેલિડેટ કરવાનું છે. બસ આટલું થતાં જ મુખ્ય ફોર્મ ખુલશે. એમાં તમારે તમારા બિઝનેસનું નામ, ઓફિસનું સરનામું, બેંકની વિગતો અને બિઝનેસ કઈ તારીખે શરૂ કર્યો એ બધું ભરવાનું છે. એના પછી તમારે એનઆઈસી કોડ પસંદ કરવાનો છે. અને તમે તમારા બિઝનેસનું એક કેટેગરી લેબલ સમજી શકો, જેનાથી સરકારને ખબર પડે કે તમારું બિઝનેસ કયા સેક્ટરમાં કામ કરે છે, જેમ કે ટ્રેડિંગ, મેન્યુફેક્ચરિંગ કે પછી કોઈ સર્વિસ. ફોર્મમાં થોડું આગળ વધશો એટલે કર્મચારીઓની સંખ્યા, પ્લાન્ટ અને મશીનરીમાં કેટલું રોકાણ કર્યું છે અને તમારું વાર્ષિક ટર્નઓવર કેટલું છે એ વિગતો ભરવાની આવશે.
અહીંયા ગભરાવાની જરૂર નથી. જો તમારી પાસે ચોક્કસ આંકડા ન હોય તો તમે અંદાજિત આંકડા પણ નાખી શકો છો, કારણ કે સરકાર પાછળથી આ ડેટાને ઇન્કમટેક્સ અને જીએસટીના ડેટા સાથે વેરીફાઈ કરી લે છે. બસ હવે બધી માહિતી ભરાઈ ગઈ છે. એકવાર શાંતિથી બધું ચેક કરી લો, પછી સબમિટ એન્ડ ગેટ ફાઇનલ ઓટીપી બટન પર ક્લિક કરો. તમારા મોબાઈલ પર છેલ્લો ઓટીપી આવશે. એને દાખલ કરીને ફોર્મ સબમિટ કરી દો. અને લો, કામ થઈ ગયું. તમને તરત જ તમારો ઉદ્યમ રજિસ્ટ્રેશન નંબર મળી જશે અને થોડાક જ સમયમાં સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરવા માટે તૈયાર હશે. તો હવે આખી પ્રોસેસ તો સમજાઈ ગઈ, પણ ચાલો હવે હું તમને કેટલીક વધારાની અને કામની ટિપ્સ આપું, જેનાથી તમે આ રજિસ્ટ્રેશનનો વધુમાં વધુ ફાયદો ઉઠાવી શકો. તો હવે કેટલીક બોનસ ટિપ્સ પર ધ્યાન આપજો. પહેલી વાત, આ સર્ટિફિકેટ લાઇફ ટાઈમ વેલિડ છે, એટલે વારે વારે રિન્યૂ કરાવવાની કોઈ ઝંઝટ નથી. બીજી વાત, જો તમારા એકથી વધુ બિઝનેસ છે અને બધાના પેન કાર્ડ અલગ અલગ છે, તો પણ તમે એક જ આધાર નંબરથી બધાનું રજિસ્ટ્રેશન કરી શકો છો. ત્રીજું, માની લો કે ભવિષ્યમાં તમારા બિઝનેસની કોઈ વિગત બદલાય તો તમે સર્ટિફિકેટને ઓનલાઈન અપડેટ પણ કરી શકો છો. અને છેલ્લી અને મજેદાર વાત, જો તમારો બિઝનેસ જીએસટી રજિસ્ટર્ડ છે તો મોટાભાગનો ડેટા ફોર્મમાં ઓટોમેટિક ભરાઈને આવી જશે. તો આ હતી પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપ ફર્મ માટે એમએસએમઈ ઉદ્યમ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની પૂરી જાણકારી. જો તમારો કોઈપણ પ્રકારનો બિઝનેસ છે તો આ સર્ટિફિકેટ ચોક્કસથી કઢાવી લેજો, કારણ કે ભવિષ્યમાં આવનારી સરકારી યોજનાઓ માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એવું કહી શકાય કે આ તમારા બિઝનેસ માટે નવી તકોના દરવાજા ખોલી દેશે. તો હવે વિચારો, આ દરવાજો તો ખુલી ગયો છે. હવે તમારો બિઝનેસ સૌથી પહેલી કઈ તક ઝડપી લેશે? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને અન્યને મદદ કરવા માટે શેર કરો. જો કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટમાં જણાવો અને હું ચોક્કસ જવાબ આપીશ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગલા વિડીયોમાં આવા જ વિષય સાથે મળીશું. આભાર.